तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। હાય ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, આપણે બધા જ રહ્યા સ્વાદના રસિયાઓ, અને એટલે જ આપણને ડેલી અલગ અલગ વાનગી ખાવા પણ જોઈએ, બનાવવાની પણ ગમે, પણ આપણને એવું થાય કે ચલો કંઈક હટકે બનાવીએ. રેગ્યુલરમાં જે બનાવીએ છીએ એવું નથી બનાવવું, એમાં કંઈક વેરિએશન આપવું છે, કંઈક ટ્વિસ્ટ આપવું છે, ઝડપથી પણ તૈયાર થઈ જાય, ઘરના બધા જ દરેક સભ્યોને ભાવે. બસ તો આ બધી જ વસ્તુ આજે તમને એક વાનગીની અંદર મળવાની છે. તો ચાલો હવે વધુ વાર નથી લગાડવી, મહેમાન કોણ છે, વાનગી શું બનાવવાના છે, એમને પૂછે અને કરીએ આપણા ખાસ શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે નિધિબેન જોડાઈ ગયા છે. નિધિબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે તમે સૂજીના ક્રન્ચી બોલ્સ અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. લઈને એકદમ અલગ છે અને એકદમ ટ્વિસ્ટ તરીકે લાવી છો. ઓકે, તો ધીરે ધીરે આપણે ટ્વિસ્ટ પણ જાણતા જઈશું, પણ સૌથી પહેલા તો આપણે આની સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. આપણે આ જે ઝીણો રવો આવે છે, સૂજી બી કહેવાય અને રવો બી કહેવાય, એ એકદમ જે ઝીણો આવે છે ને એ આપણે લીધો છે ખાસ, કારણ કે આપણે એના બોલ્સ બનાવવાના છે. અને આપણે ટિક્કી બી કરી શકીએ, કે આપણે શેલો ફ્રાય બી કરી શકીએ અને ડીપ ફ્રાય બી કરી શકીએ. એટલે ખાસ એના માટે આપણે ઝીણો રવો લેવાનો, અને એને બાઇન્ડિંગ દેવા માટે આપણે 2 બાફેલા બટેટા લીધા છે. થોડીક એમાં આપણે જે કોટ કરશું છેલ્લે એના માટે થોડીક સૂજી છે, અને આપણે રાઈસ ફ્લોર છે, અને આ મેં આદુ, મરચા અને મટર ક્રશ કરીને રાખ્યું છે સ્પેશિયલ આના માટે, અને કોથમરી અને મીઠું જરૂર મુજબ, અને થોડું લાલ મરચું ટેસ્ટ પ્રમાણે. ઓકે, કરીએ શરૂઆત. ચાલો, હવે આપણે જે આ છે એની અંદર પહેલા આપણે બધું નાખી દઈએ બાઇન્ડિંગ માટે. તો આપણે જે આ સૂજી ક્રન્ચી બોલ્સ હું જે લાવી છું એ એકદમ અલગ જ છે. આપણે સૂજીના ઉત્તપમ ખાતા હોય છે, સૂજીના આપણે ઢોકળા ખાતા હોય છે. આ મેં સૂજીને એકદમ મટર અને આલુ દઈને બાઇન્ડિંગ દઈને સરસ ક્રન્ચી બોલ્સ બનાવ્યા છે. ઓકે, અને આપણે આને અરે સોસ અથવા ચાય સાથે આપણે લઈ શકીએ છીએ. હા, તો આપણે જે આ છે પેલા એ લીધેલું છે સૂજી. હવે આપણે જે આદુ, મરચા અને મટર એ ક્રશ કરીને રાખ્યું છે એ આપણે આમાં ઉમેરશું. અને એકદમ આમ વરસાદીએ ત્યારે માહોલ છે સરસ. યસ, તો ચા સાથે આ તમે બનાવશો ને ખૂબ જ મજા આવશે. રાઈસ ફ્લોર, થોડુંક લાલ મરચું, કારણ કે આપણે લીલા તીખા મરચા લીધેલા છે એટલે આપણે ઓછું, તમને જો વધારે તમને ખાવું હોય સ્પાઈસી તો એ રીતે તમે લઈ શકો છો. ઓકે, મીઠું જરૂર મુજબ, થોડીક આપણે હળદર નાખીએ છીએ. હવે આપણે જે આલુ છે એ આપણે નાખશું. પેલા આપણે આ મિક્સ કરી લઈ, અને આપણે ખાસ આમાં વાત કે આપણે આમાં પાણી આપણે નથી નાખવાનું. ઓકે, આપણે આલુ નાખશું ને એનાથી જ આખું સરસ તમને બોલ્સ વળી જશે. હવે આપણે આ જે આલુ છે એ આપણે નાખશું. ઓકે, આની અંદર આપણે પહેલેથી જ આલુને આપણે એ કરી દેવાના છે, મસળી દેવાના છે. હાથેથી આપણે મસળી દેવાના છે, તો જ આખો એનો જેમ આપણે ડો કરીએ, ડો બાંધીએ એવી રીતે સરસ આખો ડો થઈ જશે.
તો જ એની તમે આખું સરસ નાના નાના બોલ્સ કરી શકશો. હમણાં મારી કીટીની ફ્રેન્ડ્સ આવી ને તો સાંજે એમ જ આવી હતી, તો મેં તો લાવ ને એકવાર આ સૂજી આપણે હોય જ ઘરમાં, તો મેં તો એકવાર ટ્રાય કરું બોલ્સ કેવા બને છે. ખૂબ જ સરસ બન્યા એકદમ. અરે વાહ. આ રીતે આપણે બનાવ્યા ને તો સરસ લાગશે અને ચા સાથે તો મજા જ આવી જાય એકદમ. યસ, એટલે આવી રીતના જો આપણે એક્સપેરિમેન્ટ કરતા રહીએ અને એમાંથી જ આપણને નવી નવી વાનગી પણ મળતી રહે. હા, અને જનરલી શું છે કે તમે ઉત્તપમ છે કે સૂજીનો શીરો છે, સૂજીના ઢોકળા છે, સૂજીના ઢોસા બી બને છે એકદમ પતલું બેટર નાખીને. આમાં તમે જો તમારી પાસે બટેટા અથવા રાઈસ ફ્લોર ન હોય તો તમે દહીં બી એનો ઉપયોગ કરી શકો છો બેન્ડિંગ માટે. અને તમે વધારે હજી આને ઓલું કરવું હોય, આ તમે હજી મટર જ યુઝ કર્યા છે, તમારી ઘરે કેપ્સિકમ હોય, ગાજર હોય તો બી તમે રસ એડ કરી શકો છો. જોઈ શકો છો આ રીતે આખો આપણો સ્ટફ તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડુંક નાના નાના આપણે ગમે તે તમે શેપ આપી શકો છો. પ્લેટમાં રાખીને આપણે ચાકુથી પીસ કરીએ ઢોકળાની જેમ, એ રીતે તમે શેલો ફ્રાય કરી શકો છો અને ડીપ ફ્રાય બી કરી શકો છો. અત્યારે આપણે એને અત્યારે શેલો ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો સરસ એનો મેં ડો તૈયાર કરી દીધો છે. હવે આપણે એને બોલ્સ બનાવી લઈએ. આ રીતે આપણે કરી લઈએ બધા. એટલે જે રીતના આપણે કટલેટ્સ બનાવતા હોઈએ એ જ રીતના આપણે પ્રોસેસથી પણ એવી જ રીતનું કરવાનું છે, પણ આપણે આમાં લીધું છે સૂજી. રાઈટ. ના તમે એકવાર બનાવશો ને તો એકદમ અલગ બી લાગશે કે સૂજીની કટલેટ, સૂજીના બોલ્સ એવી રીતે. યસ. તો આ રીતે આપણે તૈયાર કરી દીધી છે. હવે આપણે એને શેલો ફ્રાય કરી લઈએ. હવે આપણે એમાં તેલ નાખી દઈએ થોડું. થોડુંક ગરમ થાય પછી આપણે સૂજીમાં કોટ કરીને બંને સાઈડ શેકી લઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એને આપણે શેલો ફ્રાય કરી દઈએ. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય. થોડુંક આપણે આને સ્પ્રિંકલ કરી દઈએ. એકદમ બેઝ આપણે થઈ જાય પછી આપણે એને ટર્ન કરી દઈએ.
અને આ મોસમમાં તમે અત્યારે ચા સાથે આ તમે બનાવશો ને ખૂબ સરસ મજા આવશે ખાવાની. એટલે મને એવું લાગે છે નિધિબેન, જો સોજીમાંથી આપણે આવી વાનગી બનાવીએ ને તો પછી એનો ઉપમા તો ભૂલી જ જવાય. હા, ઉપમા ભૂલી જવાય. રાઈટ, એકદમ. કારણ કે આપણે નાસ્તામાં બી કોક વાર રાતે બી ઈચ્છા થાય તો આપણે ઉપમા તો બનાવતા જ હોય રેગ્યુલર. આ કંઈક નવું લાગે, તમે એકદમ ચેન્જર લાગે. તમને સૂજીમાંથી શું શું ભાવે? તમને કઈ ફેવરેટ? મેં હમણાં કહ્યું કે એનો ઉપમા ભૂલી જવાય. મેં સૌથી વધારે જો હું એમાંથી ખાઉં ને તો ઉપમા એ સૌથી મારા ફેવરેટ છે. પણ હવે એને ટક્કર આપે એવી વાનગી આવી એવી વાનગી, રાઈટ. હવે આ ટ્રાય કરજો એકવાર. ચોક્કસથી. તો કૃતિ, તમે જોઈ શકો છો સરસ આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રન્ચી ટાઈપ થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. બિલકુલ. આમાં તમે સોસ છે, ચટણી છે, ચાય છે, એની સાથે તમે લઈ શકો છો. આ રીતે આપણે સૂજી ક્રન્ચી બોલ્સ તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી દઈએ પ્લેટમાં. કૃતિ, સૂજી ક્રન્ચી બોલ્સ તૈયાર છે. તો સૂજીની આ નવી વાનગી સૂજી ક્રન્ચી બોલ્સ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, મોન્સૂનની સિઝનમાં જો આવી રીતના ગરમા ગરમ સૂજીના ક્રન્ચી બોલ્સ સાથે સાથે ગરમા ગરમ ચા કે ગરમા ગરમ કોફી મળી જાય તો ખરેખર મજા પડી જાય. મજાને માણવા માટે તમે ચોક્કસથી આ ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ લઈને આવ્યા છે અમારા મહેમાન. એનું નામ જાણવા માટે આપણે થોડીક રાહ જોઈએ. મળીએ છે નાનકડા બ્રેક બાદ. સૂજી ક્રન્ચી બોલ્સ બનાવવાની સામગ્રી: સૂજી, લીલા મટર, મીઠું, બાફલા બટાકા, કોથમીર, ચોખાનો લોટ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.